આ એકદમ દુઃખદ ઘટનાની તપાસ ગુનાની તપાસ રાજકોટ શહેર પોલીસ કરી રહી છે અને સમગ્ર બનાવ જે રીતે બન્યો છે દુઃખદ એ સરકાર ખૂબ ચિંતિત છે અને જે વ્યક્તિઓના મોત થયા છે દુઃખદ, જેમના પરિવારે એમના વ્યક્તિઓને ગુમાવ્યા છે એની પૂરી સંવેદના અમારી છે અને એના માટે આ ઘણા વિશાળ ફલક પર વિસ્તરેલી તપાસ છે જેમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી છે. એટલા માટે આની તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડે, કારણ કે તમે ઊંડાણથી તપાસ કરો તો જ દોષિત દંડાય અને કોઈ નિર્દોષ માણસ આનો ભોગ ના બને. આપણે એ પણ ધ્યાન રાખવું પડે, બહુ કાળજીપૂર્વક તપાસ કરવી જરૂરી છે. જે લોકો દોષિત હોય એને જ સજા મળે અને નિર્દોષ માણસ સજા ન પામે. એના માટે અમે કાળજીપૂર્વક ઝીણવટથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. થેન્ક યુ. અત્યાર સુધીમાં કેટલી લોકોની ટોટલ પૂછપરછ? ઘણા બધા લોકોની પૂછપરછ કરવામાં આવી છે, ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. અલગ અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી છે, ફાયર વિભાગની કામગીરી કેવા પ્રકારની છે, ફાયર સેફ્ટી એક્ટ 2013-2023 સુધીના જોગવાઈઓનો ફાયર ડિપાર્ટમેન્ટમાં શું અમલ થઈ રહ્યો છે, અન્ય વિભાગ શું કાર્યવાહી કરી રહી છે, GDCR અને ગ્રુડામાં શું નિયમો છે, એમાં ક્યાં વાયોલેશન થયું છે, ભવિષ્યમાં નિયમો આપણે શું ધ્યાન રાખવાનું છે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા શું ભૂલો થઈ છે કે પછી નિષ્કાળજી રાખવામાં આવી છે, અન્ય કોર્પોરેશનમાં પણ આ પ્રકારની ગાઈડલાઈન આપી શકાય અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ દર્દનાક બનાવ ન બને એના માટે તલસ્પર્શી તપાસ થાય છે અને બિલકુલ ન્યાયી, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે જેની હું સંપૂર્ણ ખાતરી આપું છું. થેન્ક યુ.